નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશનના ઓસમ પ્લેટફોર્મની અંદર. વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ ભુવા દરેકનું હાર્દિક સ્વાગત કરું છું, દિલથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો પેપર 4 સિરીઝનો એપિસોડ નંબર 8 એટલે કે ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 8 સંકલનના ઉપયોગના મોસ્ટ આઈએમપી ઉદાહરણ અને મોસ્ટ આઈએમપી દાખલા આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે. તો આ વિડિયો લેક્ચરને તમે અંત સુધી નિહાળતા રહેજો. તે પહેલા વિડિયોને ઝડપથી લાઈક કરી દો. ચેનલ પર પ્રથમ વખત જો તમે આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા ઘણા બધા વિડિયો જોવા માટે અને દરેક વિષયના વિડિયો લેક્ચર જોવા માટે, આઈએમપી સેશનો, એમસીક્યુ સોલ્યુશન, પાર્ટ બી, પાર્ટ બી ના આઈએમપી, દરેક વસ્તુ અને દરેક વિષયની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર આવેલા છો ત્યારે તમે રાઈટ પ્લેસ ઉપર આવેલા છો. વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ ચેપ્ટર નંબર 8 સંકલિતના ઉપયોગની અંદર અથવા તો સંકલનના ઉપયોગની અંદર. વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટર 7 આઈ હોપ તમે દરેકે તેનું પેપર 4 સિરીઝનો એપિસોડ જોયો હશે અને આઈએમપી દાખલાઓને પ્રિપેર પણ કરતા તમે થઈ ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, આપ અત્યારે આ વિડિયો જોઈ રહ્યા છો ત્યારે આગળના પેપર 4 સિરીઝના 1 થી 7 ચેપ્ટરના એપિસોડ અને આ ચેપ્ટર પછીના એટલે કે 9 થી 13 ચેપ્ટરના આઈએમપી વિડિયો લેક્ચર ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેને પણ જોવાનું ખાસ ભૂલાય નહીં. ચાલો વધારે સમય બરબાદ ન કરતા શરૂ કરીએ એપિસોડ નંબર 8 પેપર 4 સિરીઝ ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 8. વિદ્યાર્થી મિત્રો, તેના માટે તમારે આવવું પડશે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક, જે આપણા બોર્ડની પરીક્ષા માટે વરદાન રૂપ કહેવાય કે તમને એનસીઈઆરટી નો એક દાખલો, ઉદાહરણ અને સ્વાધ્યાયનો દાખલો આવડવો જ જોઈએ. કોઈ પણ ચેપ્ટર શીખતા પહેલા તે ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં કેટલા માર્ક્સમાં આવવાનું છે અને કયા વિભાગમાં એનો દાખલો આવવાનો છે તેના વિશે આપણને નોલેજ હોવું જોઈએ. તો પહેલા આપણે એ નોલેજ મેળવીએ કે 8મું ચેપ્ટર છે. આ 8મું ચેપ્ટર એટલે કે સંકલનનો ઉપયોગ. આ સંકલનનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર તમને કેટલા એમસીક્યુ પૂછાવાના છે એની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી તમને 3 એમસીક્યુ પૂછાવાના છે અને એકદમ સરળ એમસીક્યુ હોય છે, દરેકને આવડે એવા જ એમસીક્યુ હોય છે. તો 3 એમસીક્યુ લખી દઈએ સૌપ્રથમ કે ભાઈ આ ચેપ્ટરમાંથી આપણને 3 એમસીક્યુ પૂછાવાના છે અને 2 માર્ક્સના 2 દાખલા પૂછાવાના છે. તો ટોટલ આપણું આ ચેપ્ટર કેટલા માર્ક્સનું રહ્યું? તો 3 એમસીક્યુ અને 2 માર્ક્સના 2 દાખલા, 2 માર્ક્સનો દાખલો. ટોટલ કેટલા માર્ક્સનું થયું? 2 ગુણ્યા 2 4 5 6 7 કુલ ગુણ આપણા થઈ ગયા આ ચેપ્ટરના. રેડી? તો આ 7 માંથી 7 આપણે મેળવવાના છે. એક ખાસ એક પણ એની અંદર માર્ક્સ જાય નહીં. એમસીક્યુ પણ આના બહુ સરળ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આખા ચેપ્ટરને આપણે સમજીએ શું કહેવા માંગે છે. સંકલનના ઉપયોગની અંદર આપણે આગળ આવીએ તો કયા દાખલાઓ, કયા ઉદાહરણો આપણે કરવા જોઈએ. એકદમ નાનું ચેપ્ટર છે, આપ જાણો છો. વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સ માટે એકદમ નાનું ચેપ્ટર છે, એટલા માટે તમારે ખાસ આની અંદર તમારે ધ્યાન આપવું પડશે. 2 માર્ક્સ માટે હું તમને કહું ને તો આ 2 માર્ક્સનો દાખલો છે અને ઘણી વખત એમસીક્યુમાં પણ પૂછાય છે. ઘણી વખત આ જ રકમને આ રીતે પણ લખેલી હોય છે કે 25 આપી દીધા. તો તમારે સરખાવવાનું કે અહીંયા ત્રિજ્યા શું આવશે? r² બરાબર 25 આવશે. આ ત્રિજ્યાનો વર્ગ હોય તો r બરાબર 5 આવશે એમસીક્યુમાં. વર્તુળનું ક્ષેત્રફળ શોર્ટકટમાં πr², પાઈ એમનો આરની વેલ્યુ 5 નો વર્ગ 25 પાઈ જવાબ આવે એવું તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ એમસીક્યુમાં. તો એમસીક્યુ માટે અને 2 માર્ક્સ માટે આ દાખલો ખાસ અગત્યનો છે. બીજું વિદ્યાર્થી મિત્રો, હું તમને વાત કરું તો આ ચેપ્ટર માટે એક સૂત્ર અગત્યનું છે, એના વિશે પણ હું તમને વાત કરી દઉં. કારણ કે જ્યારે આપણે અહીંયા લેક્ચર જોઈ રહ્યા હોય ત્યારે તમને ખબર છે કે આપણે એક ઝીણવટ ભરી રેડી, ભૂરી નહીં ઝીણવટ ભરી એક વસ્તુનું આપણે ડિસ્કશન કરતા હોઈએ છીએ. તો આપણે ભૂરીને સાઈડમાં મૂકીને પહેલા ભણવામાં ધ્યાન દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આ સૂત્ર જો ખાસ ઇન્ટિગ્રેશન √a² - x², આ સૂત્ર, આ ફોર્મ તમને ગમે ત્યાં દેખાય એનું સૂત્ર આવશે સંકલનમાં. અંદરનું લખેલું છે એ સૂત્ર છે. તો એને ખાસ તમારે મોઢે કરવું, કારણ કે દાખલો તમને આવડતો હશે, તમને ગણવા બેસશો, સૂત્ર આવું આવશે, આવું સેટઅપ આવશે. તો આ સેટઅપનું ઇન્ટિગ્રેશન આ મુજબનું થાય એ આપણને જો ભૂલાઈ જશે તો ગઈ ભેંસ પાણીમાં. રેડી?
પછી કે આપણને માર્ક્સ નહીં મળે, નહીં આપણે દાખલો ગણી શકીએ, જો સૂત્ર ભૂલાઈ જશે તો ખાસ આ સૂત્ર તમે મોઢે કરી લેજો. ચાલો હવે વાત કરીએ આગળ ઝડપથી, સમય બરબાદ ન કરતા. ઉપવલય વાળા વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં છું, આવા બધી જગ્યાએ દાખલા ઉપવલયના આપેલા છે. હવે એમ ન કહેતા કે સર ઘણા બધા દાખલા ટીક કરાવ્યા એમ, એ પછી કોમેન્ટમાં વાતો ન કરતા, એ તમને ચોખવટ કરી દઉં. કારણ કે આ ઉપવલયનો એક દાખલો કીધો એટલે આની જેવા બીજા 4-5 દાખલા છે. હું બધાય બોલું તમને એમ થાય સર બધાય ટીક કરી નાખ્યા, પણ છે બધા એકના એક જ. તો ખાસ અહીંયા લખી દઉં છું, ઉપવલયનું ક્ષેત્રફળ ગોતવું અને સાબિત કરવું એ તમને આવડવું જોઈએ. ન આવડતું હોય તો શીખી લેજો. ખાસ ઉપવલયનું ક્ષેત્રફળ વાળો MCQ અને દાખલો બંને IMP છે. MCQ ની સાથે સાથે 2 માર્ક્સનો દાખલો પણ પૂછાવાનો છે. 100% છે, 100% પૂછાવાનો છે. એટલે પછી ન કહેતા સાહેબે કીધું નહોતું. એ ખાસ તમે શોર્ટકટ આનું શું આવે, શોર્ટકટ તમને કહી દઉં, π/a² સૂત્ર આવે. તમારે ખાલી અહીંયા a² અને b² પરથી a અને b વર્ગમૂળ કાઢી મેળવવાના અને π/a² સૂત્ર મૂકી દેવાનું. અહીંયા a અને b ની કિંમત મૂકી દેવાની. એટલે શોર્ટકટમાં જો MCQ પૂછાય તો તમે સીધો જવાબ લખવાનો. જો MCQ ન પૂછાય તમારે આખી ગણતરી કરવાની. રેડી? આવા સ્વાધ્યાયમાં પણ દાખલા આપ્યા છે, તો ઉદાહરણ નંબર તમારે ટીક કરી નાખો 2. ચાલો હાલો, સ્વાધ્યાય આવી ગયું. જો આ સ્વાધ્યાયમાં 2 દાખલા ઉપવલયના છે, એટલે હવે હું તમે ટીક નહીં કરાવું. તમે વાત કરશો કોમેન્ટમાં સર બધા ટીક કરાવ્યા, એટલે ઉપવલયના 2 દાખલા. આ વર્તુળ વાળું હમણાં આગળ કહી દીધું, એટલે હવે પાછું એ ટીક નહીં કરાવું. રેડી? હાલો આગળ આવી આવો. આવા પ્રશ્નો ખાસ MCQ ની અંદર, આવા પ્રશ્નો ખાસ MCQ ની અંદર અથવા તો પાર્ટ B માં 2 માર્ક્સમાં, રેડી, માર્ક્સ 2 માં પણ તમને પૂછાઈ જાય. આકૃતિ એકવાર સમજી લો. y² હોય ને વિદ્યાર્થી મિત્રો, y² તમારે x બાજુ દોરવાની. રેડી? આ છે y² બરાબર 4ax પરવલયની, અને જો x² બરાબર 4ay હોય ને, x² x તો y બાજુ દોરવાની, y x ઉપર દોરવાની. જો આ રીતે. ઘણાને ઈ કન્ફ્યુઝન હોય છે આકૃતિ દોરવામાં, તો મેં તમને બંને આકૃતિ શીખવાડી દીધી છે આ લેક્ચરમાં. રેડી? તો આવા પ્રકારના કોઈ પણ MCQ તમને પૂછાઈ શકે એમ છે. હવે મેથ આવે મોસ્ટ IMP અને હાર્ડ ક્વેશ્ચન કોને કહેવાય? તો આ છે તમારો હાર્ડ ક્વેશ્ચન. મોસ્ટ IMP અને હાર્ડમાં હાર્ડ જો કોઈ દાખલો હોય તો આ દાખલો છે. હાર્ડ દાખલામાં આ દાખલો તમારે કામનો છે. મોસ્ટ IMP જો કોઈ દાખલો હોય, ઉદાહરણ હોય 2 માર્ક્સમાં, તો આ દાખલો છે. ઘણા બધાને, મોટા ભાગનાને આ દાખલો આવડતો નથી, અથવા તો એ લોકો શું કરે, ડાયરેક્ટ આ લિમિટ મૂકે છે -1 થી 1. હું જોઉં છું રોજે ઘણા વિદ્યાર્થીઓને ભણાવું છું, પેપર લઉં છું, પેપર તપાસું છું, ત્યારે મને જાણવા મળે છે કે મોટા ભાગના સીધી આ લિમિટ મૂકે. એ લિમિટ નથી. તમે જો આ દાખલામાં ક્યારેક તમે ચોપડી ખોલી જોવો તો તમને ખબર પડે કે અહીંયા દાખલો કઈ લિમિટથી ગણેલો છે. અહીંયા આકૃતિ છે, આ એનું પોઈન્ટ આવે, આ પોઈન્ટ છે -2/3. તો તમારે લિમિટ લેવી પડે -1 થી -2/3, અને -2/3 થી આ જે છે પોઈન્ટ 1 છે, તો -2/3 થી 1. રેડી? બરોબર છે? 2/3 થી 1 ની લિમિટ લેવી પડે. ઓકે, તો આ ખાસ તમારે કાળજી રાખવાની. કઈ રીતે ગણવાનું છે એ ખાસ તમે જોઈ લેજો. ચાલો આગળ વધીએ. હાલો હવે આપણે આગળ વધીએ. ચેન્જ y બરાબર cos x અને y બરાબર sin x. મોસ્ટ IMP દાખલા. ખાલી તમારે ચરણ નક્કી કરવાનું. શું નક્કી કરવાનું? ચરણ. તો અહીંયા પણ લખી દો IMP. સર આખું ચેપ્ટર તો IMP કહી દેવો ના બટા, એવું નથી, પણ દર વર્ષે બદલા કરે છે એટલે આપણે ભણવું પડે. હાલો, પ્રકીર્ણન સ્વાધ્યાયની અંદર કયા દાખલાઓ IMP છે, એમાં બીજો દાખલો મોસ્ટ IMP છે. તમારે આવો સંકલન ચેપ્ટરમાં પણ આવે છે, તો એને સંલગ્ન સંકલનમાં પણ પૂછી નાખે, અથવા તો 2 માર્ક્સમાં પૂછી નાખે, તો બીજો દાખલો તમને ખબર હોવી જોઈએ. આ તો MCQ ની અંદર છે. બંને MCQ માટે IMP MCQ છે, પૂછાય છે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે સંપૂર્ણ ચેપ્ટરમાં તમારે શું પ્રિપેર કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા એપિસોડમાં. ત્યાં સુધી વિડીયો કેવો લાગ્યો, વિડીયો પસંદ આવ્યો કે નહીં, જાણવા મળ્યું કે નહીં, એ ખાસ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દો, સારી એવી તમારી હાઈપ આપી દો. ઓકે, ચાલો મળીએ. આવજો, ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત.